તો જય માતાજી મિત્રો, આપણે આજે તળાજા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ। તો આપણે ફાઇનલી તળાજા પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો તળાજાના ડુંગરનો નજારો। અને આ છે આપણે તળાજા ડુંગરમાં ખોડિયાર માતાજીના દર્શન કરવા જવા માટેનો મેઇન ગેટ। ને આપણે ગાડી પાર્કિંગમાં મૂકી પછી તળાજાના ડુંગર તરફ જઈશું। પહેલાં હું તમને ગુરુદેવ દત્તાત્રેયના દર્શન કરાવું, જ્યાં આપણે તળાજાના ડુંગરની નીચે ગુરુદેવ દત્તાત્રેયનું મંદિર આવેલું છે। ત્યાં આપણે તેના દર્શન તમને હું કરાવું। વિડીયોમાં બન્યા રહીજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો। અમારો ફર્સ્ટ વ્લોગ છે। જય ગુરુદેવ દત્તાત્રેય નમઃ। આ છે ગુરુદેવ દત્તાત્રેયનું મંદિર, જો હું તમને નજીકથી તેના દર્શન કરાવું। બધાને દર્શન તો ગુરુદેવ દત્તાત્રેયના દર્શન થઈ ગયા છે। આપણે દર્શન કરીને ત્યાંથી હું નીકળી ગયો છું તળાજાનો ડુંગર ચડવા માટે। અને ચોમાસામાં તળાજાના ડુંગરનો લીલો સમ થઈ ગયો છે ને તમે જોઈ શકો છો અહીંનો નજારો। તો અહીંયા ચકલીના પાણી પીવા માટેનું કુંડ બનાવેલું છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણે આગળ વધીશું। આપણે આગળ જતાંય પણ એક ચકલીઓને છણ નાખવા માટેના ઘણા બધા આવા નાના નાના માળાઓ બનાવવામાં તેમ આવતા જતા લોકો ગમે પણ છણ નાખે છે। ને ફાઇનલી આપણે ખોડિયાર માતાજીના મંદિર તરફ આવી ગયા છીએ પહોંચવા। આ છે ખોડિયાર માતાજીનું મંદિર, ત્યાં આપણે જવાનું છે। અહીંથી મંદિરના બે રસ્તા જાય છે। આ જો તળાજાનો નજારો છે ને અહીંથી બે રસ્તા છે, એક તળાજાની પૌરાણિક ગુફાઓ તરફ અને બીજો છે સીધો ખોડિયાર મંદિર તરફ। તો આપણે ખોડિયાર મંદિર તરફ જઈએ, તમને પછી દર્શન કરાવું। આપણે સીધા હવે નીકળી જઈએ છીએ ખોડિયાર મંદિર તરફ જવા માટે। આ છે તળાજા નગરીનો નજારો, જ્યાં પહેલાં એપલવાળા રાજ કરતા હતા। આ છે ખોડિયારમાંની ધજા, તમે દર્શન કરી શકો છો। જય ખોડિયારમાં। આપણે આવી ગયા છીએ ફાઇનલી ખોડિયારમાંના દર્શન કરવા તળાજાની ગુફાઓમાં। કંઈક આવી રીતે ખોડિયારમાંનું મંદિર તળાજાના ડુંગર ઉપર આવેલું છે। ને અહીંયા એક આ ગુફાની કોતરણી કરીને આ ખોડિયારમાંનું મંદિર બનાવવામાં આવેલું છે। અને આ મંદિર પ્રશ્ન ઘણા હજારો વર્ષ પૂર્વ પહેલાં થયું હોવાનું મનાય છે। આ છે ખોડિયારમાંનું મંદિર। ત્યાર પછી હું તમને મહાદેવના શિવલિંગના પણ દર્શન કરાવું, તો વ્લોગમાં બન્યા રહીજો। હર હર મહાદેવ। તો અહીંયા કંઈક આવો જ પાર્ટ 2 જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો। તો જય માતાજી મિત્રો।